Hello students, my name is Krishna Patel. I am working as an English teacher at Satkeval Vidya Mandir, Sarsa. In this video we will learn standard 9 subject English poem number 1 The River. આજે આપણે ધોરણ 9માં વિષય ઇંગ્લિશ પોએમ નંબર 1 ધ રિવર તેના વિશે ભણીશું. Students, this poem is very nice, but before we start the poem, let's see new words about it because we can easily understand difficult words in the poem, right? Okay, let's to see words. Sparkle means chamakvu. Pebble means કાંકરા. Foliage means પાંદડા. Glance means જોવું. Swell means મોટું થવું યા તો વધવું તો ઉછળવું. Rush means દોડવું. Rough means ખાડા ટેકરા વાળું. Smooth means ખાડા ટેકરા વિનાનું સમતલ એકદમ સ્મૂથ રોડ હોય કહે છે ને કે એકદમ સ્મૂથ રોડ છે સળસળાટ જતું રહેવાય તેવું. Brawl means ખડખડ વહેવું. Leap means કૂદવું. Rock means પથ્થરો. Bank means કિનારો. Sweep means ઝડપથી પસાર થવું. Impetuous means અવિચારીપણે વર્તવું ઉન્મત્ત. Youth means યુવાન. Brimming means ભરેલું અથવા તો છલકતું. Broad means પહોળું તો વિશાળ. Deep means ઊંડું. Still means ગતિ વિનાનું શાંત સ્થિર હોય તેવું still. Seem means લાગવું. In motion means ગતિમાં. Tend means અમુક દિશામાં જવું. Onward means આગળ. Ocean means સમુદ્ર. Mortal means માણસ. Prime means શ્રેષ્ઠ ભાગ યા તો શ્રેષ્ઠ સમય. Headlong means એકદમ ઉતાવળથી કરેલું અથવા તો વગર વિચારે કરેલું જે કાર્ય હોય તેવું. Dash into માં ધસી જવું. Hath means હોવું. Sound means દોરી નાખીને દરિયાની ઊંડાઈ માપવી તે. Shell means દરિયાનો પ્રવાસ. રાઉન્ડ એટલે વાળવું અથવા પૂર્ણ કરવું. Eternity means અનંતકાળ શાશ્વત. Okay. So students, all the students have to write these new words 5 times in your notebook compulsory. Okay. બધા જ વિદ્યાર્થીઓએ આ જે વર્ડ્સ છે તે 5 વાર તમારી નોટબુકમાં કમ્પલસરી લખવાના છે. ઓકે ઓકે નાવ વી વિલ સ્ટાર્ટ ધ પોએમ. સ્ટુડન્ટ્સ, પોએમનો રાગ એટલો બધો મને નથી આવડતો બટ હું જસ્ટ ટ્રાય કરું છું. તમે પણ સાથે સાથે તેને ગાવાનો ટ્રાય કરજો. ઓકે. River, river,
bright you sparkle on your way. Over the yellow pebbles dancing, through the flowers and foliage glancing, like a child at play, like a child at play, like a child at play. Oh, river, 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 swelling river, on you rush through rough and smooth. Louder, faster, prowling, leaping over rocks by rose banks sweeping, like impetuous youth, like impetuous youth, like impetuous youth. Oh, river, 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 brimming river, broad and deep and still as time, seeming still yet still in motion, tending onward to the ocean, just like mortal prime, just like mortal prime, just like mortal prime. Oh, river, 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 headlong river, down you dash into the sea. She that line hath never sounded, she that sail hath never rounded, like a eternity, like a eternity, like a eternity. Oh, river, 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 little river, bright you sparkle on your way. Over the yellow pebbles dancing, through the flowers and foliage glancing, like a child at play, like a child at play, like a child at play. Oh, river, 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 little river, bright you sparkle on your way. ઓકે, હવે આ પોએમ વિશે થોડુંક જોઈએ કે આ પોએમમાં એક માણસને 4 સ્ટેજ બતાવ્યા છે. માણસના 4 સ્ટેજ કયા? તો ફર્સ્ટ સ્ટેજ છે કે ચાઇલ્ડ, એટલે ન્યૂ બોર્ન બેબી, કે એક નાનું બાળક હોય તે. સેકન્ડ સ્ટેજ જોઈએ તો યુથ. યુથ મીન્સ એક એવો માણસ કે પોતાની લાઈફ બનાવવા માટે દોડી જતો હોય છે. મીન્સ કે મારી લાઈફમાં આ બનવું છે, કે એન્જિનિયર થવું છે, કે વોટ એવર, કંઈ પણ એમને પોતાની લાઈફ બનાવવા માટે તે દોડી જતા હોય તેઓ યુથ. થર્ડ સ્ટેજ છે એલ્ડર પર્સન્સ, કે યુથ એલ્ડર પર્સન્સ મીન્સ કે રિસ્પોન્સિબિલિટી, જવાબદારીનું ભાન હોય, કે કંઈક એની લાઈફ બની જાય પછી એને ભાન આવે કે હવે મારી કઈ કઈ જવાબદારી, કે પેરેન્ટ્સની જવાબદારી હવે મારી છે, હું મોટો થઈ ગયો છું, તો હવે પેરેન્ટ્સ પાસે કે કેવું કે મારે હવે પૈસા ના મગાય, કે મારે એ લોકોની જવાબદારી મારી છે કે એમનું ધ્યાન રાખવું, મેરેજ કરવું, મેરેજ પછી આપણે કોઈ ચાઇલ્ડ હોય તો એની રિસ્પોન્સિબિલિટી આપણી હોય, કે જવાબદારીનું જ્યારે ભાન આવે ત્યારે એલ્ડર પર્સન. અને ફોર્થ સ્ટેજ છે ઓલ્ડ. ઓલ્ડ મીન્સ કે કે કહેવાય કે આપણે 50 વર્ષ ઉપર થઈ જાય ત્યારે, ઉંમર થઈ જાય 50 વર્ષની ઉપરની ઉંમર થઈ જાય ત્યારે ઓલ્ડ કે એવું કંઈ ગણાય, કે તેમને ક્યારેય આપણે માપી શકાય નહીં. બરાબર? તેમની મુસાફરી જે હોય છે વૃદ્ધ લોકોની, તે એ અનંત છે, તેમને આપણે ક્યારેય માપી શકાતા નથી, કે આપણે બા દાદા હોય એમને અને આપણી કમ્પેરિઝન થઈ શકે નહીં. રાઈટ? ઓકે, આ પોએમને આપણે લાઈન બાય લાઈન આપણે જોઈશું. કહ્યું છે કે રિવર રિવર લિટલ રિવર, કે નદી નદી એક નાનકડી નદી, બ્રાઇટ યુ સ્પાર્કલ ઓન યોર વે, તારા રસ્તે
તું આનંદથી વહેતી રહે. કે નદી નદી એક નાનકડી નદી, તું તારા રસ્તે તું આનંદથી વહેતી રહે. ઓવર ધ યલો પેબલ્સ ડાન્સિંગ. કેવી રીતના વહેતી રહે તો કે ની પરથી પીળા પથ્થરો નાચી રહ્યા છે. થ્રુ ધ ફ્લાવર્સ એન્ડ ફોલિએજ ગ્લેન્સિંગ. કે ચમકતા પાંદડાઓ અને ફૂલોમાંથી તું, નદીને કહે છે કે તું ચમકતા પાંદડાઓ અને ફૂલોમાંથી તું વહે. લાઈક અ ચાઇલ્ડ એટ પ્લે. કેવી રીતના કે એક નાનું બાળક જે હોય છે તે રમતા હોય તેવી રીતના. કે રમતા એક નાના બાળકની જેમ તું તારા રસ્તે આનંદથી રહે. પથ્થરો ઉપર તું ડાન્સ કર. ફૂલો અને પાંદડાઓમાંથી તું જો. પહેલા સ્ટાન્ઝામાં શું કહ્યું છે કે રિવર રિવર લિટલ રિવર બ્રાઇટ યુ સ્પાર્કલ ઓન યોર વે, ઓવર ધ યલો પેબલ્સ ડાન્સિંગ, થ્રુ ધ ફ્લાવર્સ એન્ડ ફોલિએજ ગ્લાન્સિંગ, લાઈક અ ચાઇલ્ડ એટ પ્લે. કે નાનું રમતું બાળકની જેમ તું તારા રસ્તે આનંદથી રહે. પથ્થરો ઉપર તું ડાન્સ કર. ફૂલો અને પાંદડાઓમાંથી તું જો. નદી હોય તો નદીમાં તો પથ્થરો કેટલા બધા હોય છે, રાઈટ. તો પથ્થરો ઉપરથી પાણી, કે એકદમ વહેતું પાણી હોય નદીમાં તો પથ્થરો ઉપરથી આમ પાણી જતું હોય છે. એટલે એવું કહ્યું કે તું નાનું બાળક કેટલું આનંદથી રહે છે, રમતું હોય છે, એને કશું ટેન્શન ખરું? ના, કશું જ ટેન્શન નહીં. એટલે કે તું નાના બાળકની જેમ તું તારા રસ્તે આનંદથી રહે અને પથ્થર ઉપર તું ડાન્સ કર. નેક્સ્ટ આન્સર છે રિવર રિવર સ્વેલિંગ રિવર. નદી નદી સ્વેલિંગ મીન્સ ઉછળતી, બરાબર. નદી નદી ઉછળતી નદી. ઓન યુ રશ થ્રુ રફ એન્ડ સ્મૂથ. ખરબચડા અને સારા રસ્તામાંથી તું દોડ. સેકન્ડ સ્ટાન્ઝા છે એમાં સેકન્ડ સ્ટેજની વાત કરી છે માણસના. માણસનું સેકન્ડ સ્ટેજ કયું? યુથ. બરાબર. આપણે આગળ કહ્યું કે 4 પોએમમાં 4 સ્ટેજની વાત કરી છે અને 4 સ્ટાન્ઝા છે. ફર્સ્ટ સ્ટાન્ઝામાં ચાઇલ્ડ વિશેનું હતું, એટલે તેની કમ્પેરિઝન એક ચાઇલ્ડ સાથે કરી છે. સેકન્ડ સ્ટાન્ઝામાં સેકન્ડ સ્ટેજ માણસનું બતાવ્યું છે યુથ, બરાબર છે. એટલે કહ્યું કે ઓન યુ રશ થ્રુ રફ એન્ડ સ્મૂથ. કે ખરબચડા અને સારા રસ્તેમાંથી તું દોડ. લાઉડર ફાસ્ટર બ્રાઉલિંગ લીપિંગ. મોટેથી ઝડપથી ઉછળતી ઉછળતી અને ઘસડાતી ઘસડાતી. ઓવર રોક્સ બાય રોઝ બેંક સ્વીપિંગ. કે પથ્થરો પરથી ગુલાબોની કિનારી પરથી પસાર થા. લાઈક અ એમ્પેટસ યુથ. જાણે કે એક ઉન્મત્ત માણસ કે ક્રિયાશીલ માણસ હોય તેવી રીતના. હવે માણસને એક સેકન્ડ સ્ટેજની વાત કરી છે યુથ. કે એવો માણસ કે પોતાની લાઈફ બનાવવા માટે કંઈ પણ કામ કરી શકે, ગમે તેવું સહેલું કામ હોય તોય અને હાર્ડ હોય તો પણ તેનો જે ગોલ હોય છે તેને મેળવવા માટે ક્યારેય તે પાછો પડતો નથી, એવા માણસની વાત કરી છે. તો કહ્યું કે જેમ ક્રિયાશીલ એક ઉન્મત્ત માણસ કોઈ પણ કાર્ય માટે તે ઘસડાતો જતો હોય તેવો માણસ હોય તેમ તું ખરબચડા અને સારા રસ્તેથી તું દોડતી જા, એવું નદીને કહે છે. પથ્થરો પરથી ગુલાબની કિનારી પરથી મોટેથી ઝડપથી ઉછળતી ઉછળતી ઘસડાતી ઘસડાતી તું પસાર થા. ક્રિયાશીલ માણસ કયું છે એટલે કેવો માણસ? એમ્પેટસ યુથ. એટલે કેવો માણસ કે જેને કોઈ પણ કામ હોય જેને કામ કરવાની ઈચ્છા હોય તેને ક્રિયાશીલ માણસ કહેવાય. કે જેને બેઠું બેઠું ખાવું હોય, બેસી રહેવું હોય, કંઈ જ કામ કરવું ના હોય, બરાબર, તેને ક્રિયાશીલ માણસ કહેવાય નહીં. કે કોઈ પણ કામ હોય ગમે તેટલું હાર્ડ વર્કિંગ હોય તો પણ તે કરવા રેડી હોય. કે તેના રસ્તામાં ગમે તેટલું નુકસાન થતું હોય કે ગમે તેટલી તેને ખોટ થતી હોય તો પણ તે હારી જાય નહીં.
એવા માણસની વાત કરી છે. થર્ડ સ્ટાન્સા કે રિવર રિવર બ્રેમિંગ રિવર. કેવી નદી છે? બ્રેમિંગ મીન્સ છલકાતી, કે નદી નદી છલકાતી નદી. બ્રોડ એન્ડ ડીપ એન્ડ સ્ટીલ એઝ ટાઈમ, કે એક સ્થિર સમયની જેમ. સ્ટીલ એઝ ટાઈમ, એક સ્થિર સમયની જેમ. બ્રોડ એન્ડ ડીપ, પહોળી અને ઊંડી. સીમિંગ સ્ટીલ યટ સ્ટીલ ઇન મોશન, આપણે એને સ્થિર જોઈએ છે તેમ છતાં પણ હજુ પણ પોતાની ક્રિયામાં છે. નદીને આપણે એવું જોઈએ કે તે સ્થિર છે પણ તે હજી પણ તે પોતાની ક્રિયામાં છે. ટેન્ડિંગ ઓનવર્ડ ટુ ધ ઓશન, સમુદ્રમાં તું આગળની દિશામાં જતી જા. જસ્ટ લાઇક મોર્ટલ પ્રાઇમ, કે જાણે કે એક શ્રેષ્ઠ સમયનો માણસ. કે હવે થર્ડ સ્ટાન્ઝા છે એ થર્ડ સ્ટાન્ઝામાં માણસના કયા સ્ટેજની વાત કરી છે? તો એલ્ડર પર્સન, યુથ, રિસ્પોન્સિબિલિટી, જેની માથે જવાબદારીનું હોય તેવા માણસની વાત કરી છે. એ લાઈફમાં કંઈ પણ તેના ગોલને પ્રાપ્ત કરવા માટે સેકન્ડ સ્ટાન્ઝામાં આપણે જોયું કે તે ગમે તેવું હાર્ડ હોય કામ તો પણ તે ઘસડાતો કે ઝડપથી, કે તે ક્રિયાશીલ હોય, કે જેના મનથી એને થતું હોય કે હા ભાઈ કે આ મારે કામ કરવું છે, તેવો માણસ હોય એની વાત કરી હતી. અને થર્ડ સ્ટાન્ઝામાં એક શ્રેષ્ઠ સમયનો માણસ, કે કેવો કે જાણે કે એક શ્રેષ્ઠ સમયનો માણસ હોય તેમ તે ઘણી વિશાળ, પહોળી, બ્રોડ એન્ડ ડીપ, પહોળી અને ઊંડી છે. સ્થિર હોવા છતાં ક્રિયામાં છે. આપણને શું લાગે કે જવાબદારી જ્યારે માથે આવી જાય તો કે આપણને એવું થાય કે બધું જ એમની પાસે છે. એમણે જે ગોલ એમનો જે હતો કે ભાઈ એન્જિનિયરિંગ થવું હતું, કે મારે બહુ સારી મોટી કંપનીમાં જોબ કરવી હતી, તો ભાઈ ચલો જોબ મળી ગઈ, સારી એવી સેલરી છે, તો આપણને એવું લાગે કે એકદમ એમની લાઈફ કેટલી સારી રીતના જાય છે, કેટલી બધી સેલરી આવે છે, સુખી માણસ છે, આપણને એવું લાગતું હોય. પણ અંદરથી તે સુખી હોય નહીં. મીન્સ કે એમણે જે ગોલ પ્રાપ્ત કર્યો છે, બરાબર, સેલરી કે જે વધારે આવતી હોય છે તો એમના એકલા માટે હોતી નથી. એકલા થોડા વાપરવાના, એમના પેરેન્ટ્સની, એમની કોઈ વાઈફ હોય કે હસબન્ડ હોય કે એમના ચાઇલ્ડ હોય, એ લોકોની રિસ્પોન્સિબિલિટી એના માથે હોય છે. તો આપણા પેરેન્ટ્સ જે છે એમની રિસ્પોન્સિબિલિટી અત્યારે આપણી પર છે, કે આપણે અત્યારે તમે લોકો અત્યારે સ્ટડી કરો છો તો તમારી ફીસ કઈ રીતના ભરતા હશે, રાઈટ, તમારા નોટબુક્સ લાવવાની હશે, રાઈટ, ટ્યુશન રખાવાનું હશે. અત્યારે ઓનલાઈન ટ્યુશન, ઓનલાઈન ક્લાસીસ ચાલે છે, એના માટે તો એમને નેટ કરાવવું પડતું હશે. એ બધા રૂપિયા પૈસા જે છે એ ક્યાંથી ભેગા થતા હશે? આપણને એવું લાગે કે ફટફટ પેરેન્ટ્સ આપણને કાઢીને આપી દે છે એટલે લાગે કે ભાઈ ઘરમાં પૈસા છે, એવું લાગતું હોય છે. પણ એ કેવી રીતના આપતા હોય છે, કેવી રીતના લાવે છે, કેટલી મહેનત કરીને એક રૂપિયો ભેગો થાય છે, એ તો એ પોતાને જ ખબર પડતી હોય છે. એટલે અહીં આગળ એવા માણસની રિસ્પોન્સિબિલિટી, જવાબદારી જેના માથે હોય એવા માણસની આગળ વાત કરી છે. એ નદીને પણ શું કહે છે કે જાણે કે એક શ્રેષ્ઠ સમયનો માણસ હોય તેમ તે ઘણી વિશાળ, પહોળી અને ઊંડી છે. ઘણી વિશાળ, પહોળી અને ઊંડી છે. સ્થિર હોવા છતાં તે ક્રિયામાં છે અને પોતાની દિશામાં આગળ ને આગળ વધતી રહે છે. ફોર્થ સ્ટાન્ઝા, રિવર રિવર હેડલોંગ રિવર, કે નદી નદી ઉતાવળી નદી. હેડલોંગ ઉતાવળી નદી. ડાઉન યુ ડેશ ઇન્ટુ ધ સી, કે સમુદ્રમાં નીચેની તરફ ઘસી જવું. શી ધેટ લાઇન હાથ નેવર સાઉન્ડેડ, કે દરિયાને, શી ધેટ લાઇન હાથ નેવર સાઉન્ડેડ, દરિયાને દોરી વડે ક્યારેય આપણે માપી શકાતી નથી. રાઈટ, દરિયા કિનારે તમે જાઓ તો દોરી લઈને જશો કે ચાલો આપણે દરિયાને માપીએ કે તેની ઊંડાઈ કેટલી છે, એવું માપી શકાય? તેની પહોળાઈ કેટલી છે? દરિયાને આપણે ક્યારેય દોરી વડે માપી શકાતી નથી. તેની ઊંડાઈને માપી શકાય નહીં, તેટલી તે ઊંડી છે. શી ધેટ સેલ હેથ નેવર રાઉન્ડેડ, કે દરિયાની સફર ક્યારેય પણ રાઉન્ડમાં નથી. બરાબર, નદી ક્યારેય રાઉન્ડમાં નથી હોતી, તે સીધે વહે છે. રાઈટ,
નદી સીધી જ હોય, ગોળ રાઉન્ડમાં હોય છે. તળાવ આપણે જોતા હોઈએ કે નાનું ખાબોચિયું હોય કે તળાવ હોય છે તે ગોળ રાઉન્ડમાં હોય છે, પણ નદી રાઉન્ડમાં ગોળ હોય નહીં હોતી, તે સીધી જ હોય છે. લાઈક ઇટર્નિટી, કે કઈ સુધી, કે અનંત કાળ સુધી. દરિયાને ના મળે ત્યાં સુધી નદી સીધી ને સીધી વહેતી હોય છે. તો એ ફોર્થ સ્ટાન્ઝામાં કયા પર્સનની, આપણે માણસના કયા સ્ટેજની વાત કરી છે? ઓલ્ડ, રાઈટ, કે જેને આપણે માપી શકાતા ક્યારેય નથી. દરિયાને આપણે દોરી વડે નથી માપી શકતા, તેવી રીતના આપણે જે ઓલ્ડ, જે વૃદ્ધ લોકો હોય છે આપણા, લાઈક આપણા બા દાદા, રાઈટ, એ લોકોને આપણે માપી શકાય નહીં. એમની અને આપણી કમ્પેરિઝન કરી શકાય? ના કરી શકાય. એ ગમે તેવા તો તે મોટા છે આપણાથી, રાઈટ, કે ભણેલા હશે કે નહીં ભણેલા હોય, પણ જે એમનું સ્થાન જે છે એ આપણે ક્યારેય પણ લઈ શકાય નહીં. ઓકે, આ પોએમમાં એક માણસના 4 સ્ટેજની વાત કરી છે. હવે તેની કોમ્પ્રિહેન્શન છે તે જોઈએ. આ કોમ્પ્રિહેન્શન એમાં C1 છે, ગીવ ઓપોઝિટ. ઓપોઝિટ તમારે લખવાના, વિરોધાર્થી, બરાબર. આ તો હવે તમને મેં પોએમ સમજાવી દીધી એટલે તમારે જાતે જ લખવાનું હોય છે, પણ 1-2 તમને એક્ઝામ્પલ આપીશ, 1-2ના તમને આન્સર આપીશ. ક્વેશ્ચન આન્સર પછી છે રેમિંગ વર્ડ્સ જે છે એના હું તમને 1 કે 2 જ ક્વેશ્ચનના આન્સર આપીશ, બાકીના બધા તમારે જાતે કરવાના છે. ઓકે, C1 ગીવ ઓપોઝિટ્સ. ફર્સ્ટ છે લાઉડર, મીન્સ લાઉડર એટલે મોટેથી, બરાબર. આનું ઓપોઝિટ થશે સોફ્ટર. ધેન છે ફાસ્ટર. ફાસ્ટર એટલે ઝડપથી, તો સ્લોઅર, ધીમેથી. બ્રોડ, બ્રોડ મીન્સ વિશાળ, એનું ઓપોઝિટ શું થશે? નેરો. પછી ડીપ, ખાલી ગુજરાતી કહી દઉં છું. 4 અને 5 જે છે એના ઓપોઝિટ તમારે જાતે લખવાના છે. ઓકે, ડીપ મીન્સ ઊંડું, તેનું ઓપોઝિટ હવે તમારી જાતે શોધીને લખી દેવાનું છે. અને વાઇડર મીન્સ પહોળું. ઓકે, પહોળું, એનું વિરુદ્ધાર્થી શું થાય એ તમારી જાતે લખી દેવાનું છે નોટબુકમાં. C2 એડર રેમિંગ વર્ડ. રેમિંગ વર્ડ છે, આપણે 6ઠા 7મામાંથી રેમિંગ વર્ડ શીખતા જ આવે છે એટલે આપણને આવડે જ. ઓકે, ડાન્સિંગ, ગ્લાન્સિંગ, તો એનું રેમિંગ વર્ડ થશે પ્રાન્સિંગ, મીન્સ ઉછલ કૂદ. ડાન્સિંગ, ગ્લાન્સિંગ, ઉછળ કૂદ એટલે પ્રાન્સિંગ, PRANCING. ઓકે, નેક્સ્ટ છે રિપિંગ, સ્વીપિંગ. લિપિંગ, સ્વીપિંગ, તો થશે રિપિંગ, REAPING, રિપિંગ. ઓકે, એરો, નેરો, તો એનો રેમિંગ વર્ડ એક કહી દઉં, બોરો, BORROW. 3rd and 5 જે છે તેના રેમિંગ વર્ડ તમારી જાતે લખવાના છે. C3 મીન્સ કોમ્પ્રિહેન્શન 3, આન્સર ધ ક્વેશ્ચન્સ. એનું છે ફર્સ્ટ ક્વેશ્ચન, વોટ ઇઝ ધ ડેસ્ટિનેશન ઓફ ધ રિવર? નદીનું એક સ્થળ શું છે, તેની મંજિલ કઈ છે? ડેસ્ટિનેશન એટલે એક મંજિલ તેની, બરાબર. એનું તે સ્થળ કયું છે? કે ધ ઓશન ઇઝ ધ ડેસ્ટિનેશન ઓફ ધ રિવર. નદી કોને જઈને મળે? દરિયામાં જઈને ભળી જતી હોય છે, રાઈટ. તો સમુદ્ર જે છે, ઓશન મીન્સ દરિયો કે સમુદ્ર, ધ ઓશન ઇઝ ધ ડેસ્ટિનેશન ઓફ ધ રિવર. સેકન્ડ, why does the poet compare the river with a child in the first stanza? કે પહેલા સ્ટાન્ઝામાં પોએટે શા માટે નદીને એક બાળકની સાથે કમ્પેર કરે છે? The poet feels that like a playful child
The river sparkles bright as it flows, dance over the pebbles, and glance through flowers and foliage. Okay. હવે ક્વેશ્ચન થર્ડ, ફોર્થ એન્ડ 5. ડિસ્ક્રાઇબ ધ મુવમેન્ટ ઓફ ધ રિવર. ઓકે, રિવરની જે મુવમેન્ટ છે તેને ડિસ્ક્રાઇબ કરવાનું છે. વાય ડઝ ધ પોએટ કમ્પેર ધ સી વિથ ઇટર્નિટી? આપણે લાસ્ટ સ્ટાન્ઝા જોયો તેમાં તેનો આન્સર છે વોટ ડઝ ધ વર્ડ સ્ટીલ મીન ઇન સીમિંગ સ્ટીલ યટ સ્ટીલ ઇન મોશન? એનો આ જે વર્ડ્સ જે છે તેનો મિનિંગ સમજાવવાનો છે. ઓકે, થર્ડ, ફોર્થ ને 5 જે ક્વેશ્ચન્સ છે એ તમારી જાતે ટ્રાય કરવાના છે. ધીસ હોલ comprehension and 5 times words is to write compulsory in your notebook. ઓકે સ્ટુડન્ટ્સ, બધા જ સ્ટુડન્ટ્સ કે કોમ્પ્રિહેન્શન અને જે 5 વાર જે શબ્દો આપ્યા છે તમારી નોટબુકમાં કમ્પલસરી લખવાના છે. ઓકે, થેન્ક યુ.